1977માં પૂજ્ય ડૉક્ટર સ્વામી જોડે અમે કુમાર ધોબી, ચાસ બોકારો, ધમતરી, રાયપુર, બિલાસપુર, ખડગપુર, આસનસોલ, કલકત્તા, આ કટક બધે પ્રવાસ કરતા હતા. આજનું રાંચી એ વખતે બિહારમાં હતું, ઝારખંડમાં છે. એમાં એક કલ્યાણજીભાઈ કામલિયાને ઘરે ઉતરેલા. એ ગુર્જર કડિયા આપણે એકદમ તમને રાધાકૃષ્ણ જેવા લાગે, રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણની જે હાઇટ, બોડી, ચશ્મા, ફિગર બિલકુલ એક્ઝેક્ટ એવા લાગે. એના ઘરે મારો ઉતારો હતો અને મોટી રૂમ ઠાકોરજી માટે, ચુસ્ત અક્ષર આપણે સ્વામિનારાયણના જૂના મંદિરના, પણ એ ઉતારો આપે તો એનો મોટો રૂમ હતો. એમાં ઠાકોરજીની મૂર્તિ, એનો પલંગ, ઠાકોરજીના ઝૂલા, ઠાકોરજીના વાસણ, અને બધા બહુ પ્રેમથી સેવા કરે. કારણ કે એની મોટી મોટી કોલસાની ખાણો હતી અને ગવર્મેન્ટના પોતે ઓફિશિયલ કોન્ટ્રાક્ટર હતા અને બહુ પ્રમાણિક માણસ હતા, હાઈલી ક્વોલિફાઈડ. એના ઘરમાં હું આમ ઠાકોરજીને જગાડતો હતો અને ભજન ગાતો હતો, જાગો રે રસીલા છેલા. તો આપણે તો ઠાકોરજી જાગતા હોય તો અડવેળે જગાડીએ, ચરણ સેવા કરીએ, એમ મસ્તક આમ દબાવીએ. તે કલ્યાણજીભાઈ પાછળ આવીને ઉભા રહ્યા. સાંભળો, આપણે થોડી અંતરદ્રષ્ટિ કરાવે એવું છે. મને કહે કે સ્વામી, મને 30 થી 40 પ્રભાતિયા મોઢે છે, 65 વર્ષની ઉંમર. આપણે અત્યારે આરતીમાં જે લાલા મારીએ છીએ, એમ કોઈ બોલે હા પાછળ જોડાય, 40 પ્રભાતિયા મોઢે છે. મને કે તમે પ્રભાતિયા હવે મીઠી હલકે ગાવ છો ને કે ભગવાન જાગશે જ નહીં. મને કે હોતા હોતા સાંભળે જ ન રાખે કે એવી ગમત કરી. પછી એણે કીધું કે મારા ઘરમાં એને પાછળ 17-18 વર્ષના જ મોઢે, નાના પણ એક ઉપલબ્ધિ ગણાય ભાઈ સાહેબ. હરિભગત રામચરણ દોડી અને બધા ઓળખતા એને ગાડીને પૂજન કરો અને ટેબરા ખાવા આવજો, અમારી સુખડી ખાધો, એ બરાબર છે ભાઈ સાહેબ. પણ આ બધા પણ સત્સંગના અંગ છે. 17 વર્ષના મોઢે. પછી એણે કીધું મારે 3 દીકરા છે અને બધા સારામાં સારું ભણ્યા છે અને મારા દીકરાના દીકરાઓ બધા કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે. અમે ઘરમાં તો ફરજિયાત ગુજરાતી જ બોલીએ છીએ, પણ અમારા ઘરના જે 3 દીકરા, એના પત્ની, દીકરા દીકરી, ફલાણું નીકળું, 12-14 અમે 15 જણા છીએ. કે કોઈ પણ ઘરમાંથી બહાર નીકળે ને એટલે કે જય સ્વામિનારાયણ દાદાજી, હું સ્કૂલે જાઉં છું. પાછો આવે તો કે દાદાજી જય સ્વામિનારાયણ સ્કૂલેથી આવી ગયો છું. દીકરી કે દાદાજી હું ટ્યુશનમાં જાઉં છું, જય સ્વામિનારાયણ. હવે જે મોટી મોટી કંપની ચલાવે દીકરા પણ મોટી ઉંમરના કે પપ્પા જય સ્વામિનારાયણ, હું ઓફિસે જાઉં છું. શાક લેવા જાય દીકરાની વહુ, કંઈ રાશનનું કામ હોય, એકબીજાને જ્યારે આવે ત્યારે જય સ્વામિનારાયણ, પાછા આવે ત્યારે જય સ્વામિનારાયણ. તમારે દિવસમાં એમને 50-60 વાર ભગવાનનું નામ બોલાય છે. આજે હું જાઉં છું, આવું છું. હવે વચ્ચે ખપી ગયો તો કોણ આવવાનું છે? તારું મળદું આવવાનું. હું નથી આવી શકતો. ભગવાનની શક્તિથી બહાર જઈએ છીએ, એમની શક્તિથી કામ કરીને પાછા આવીએ છીએ. માટે એનું નામ મહાન છે, બાકી મળદા જ છીએ. ભારત પાકિસ્તાન એક હતું જ્યારે, ત્યારે આપણા કેટલા બધા માણસો કરાચી ને પેશાવર ને લાહોર બધા રહેતા હતા. એમાં પેશાવરમાં હિન્દુ પંજાબી, અરોરા, ખન્ના, ચોપરા, શ્રીવાસ્તવ, ખરબંદા, આ બધી એની સરનેમ. હિન્દુ પંજાબી એટલે દાઢી નો રાખે અને પાઘડી નો બાંધે. એમાંના એક લાલા હરદયાલ એનું નામ હતું. બધા લાલા કે બહુ મોટા વેપારી હતા. એનું અવસાન થયું. હવે બહુ મોટી હસ્તી એટલે બધા હિન્દુ માત્ર એની સ્મશાન યાત્રામાં ગયા. તો બધા આમ અર્થી ઠાઠડી લઈ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, જતા હતા સ્મશાન બાજુ. એમાં 4 રસ્તા ભેગા થાય ને જંકશન, ત્યાં મળદાનું મોઢું આમ માથું ફેરવવું પડે, નીચે મૂકી ને કાઠિયાણો વિહા મોગે, પહેલો વિહા મોગે. તેમ નીચે મૂકી ઠાઠડી. એમાં એક સ્વામી રામ કરીને એક સંત હતા. એને બધાને પૂછ્યું કે આપ લોગ કहाँ जाते हैं? तो कि मर गया तो स्मशान जाते हैं. तो कि आप क्या बोलते हैं? तो कि राम नाम सत्य है, राम नाम सत्य है. हाँ वो तो सही बात है, संत कीधु. लेकिन जिसको आपने मुस्कुराहट से एकदम जोर से बांधा है, मडू बांधવું એ કળા છે હો. એ જૂના સમયમાં આપણે 200 ગ્રામ ગાંઠી આપે ને કાચો તો ટક કરીને આપે, એનાથી મળદું ન બંધાય. એની કાઠી જુદી, એને પલાળવાની હોય. કેટલાક એકદમ એક્સપર્ટ એમની 2 બોડા મંગુઠું એટલે હવે આમ ફેરી નાખ. હલવું ન જોઈએ મારું બેટું, ઊભું ન થવું જોઈએ, કચકચાવીને બાંધે. સ્વામી રામે કીધું કે આપ સબ રામ નામ બોલતે લેકિન ये क्यों नहीं बोलता है राम नाम? જેણે બાંધ્યું છે કેમ નથી બોલતો? પેલા કે સ્વામીજી આપ જ્ઞાની પુરુષ है, संत जन है, हम तो आपकी चरण की धूल है, लेकिन ये तो मुर्दा है, मुर्दा कैसे राम नाम बोलेंगे? ત્યારે સ્વામી રામે એને ઇન્ટેલિજન્ટ જવાબ આપ્યો
कि मुर्दा राम नाम नहीं बोलता है, उसका सही सही मतलब ये हुआ कि जो जिंदा होकर भी राम का नाम नहीं बोलता है, स्वामीनारायण का नाम नहीं बोलता, सब मुर्दा है। આપણી પર યોગી બાપા, પ્રમુખ સ્વામી મહંત સાહેબની કૃપા કે આપણો નિત્યક્રમ પૂજાથી શરૂ થાય છે. બાકી ઘણા કે પૂજા કરો છો, આ મકાન બાંધ્યું ત્યારે સત્યનારાયણની પૂજા બેહાડેલી, પણ તું નહોતો બેઠો એમાં. શરૂઆતમાં બેસે, પછી મહેમાનને આવકારે, ના આઈસ્ક્રીમે બાજુ, ના બેસો થોડી હમણાં આરતી થશે, અને શીરાનો પ્રસાદ, પૂજા તે બેહાડી, અને પાછા બધાના રિલેશન મેન્ટેન કરવા ત્યાં ઊભો રહે. તારો કાકો સત્યનારાયણ તારી પૂજા સ્વીકારવાના, તારા વાણ તો બધા દુબાડશે ને. એ પૂજા નહીં ભાઈ સાહેબ. આ તો અમે મહારાષ્ટ્રમાં ફરતા આમ ચપટી ભરીને અબીલ ગુલાલને આમ ભભરાવે, કે એ ભગવાનની આંખ ઉપર પડે, કાન જ્યાં પડે રાજી રહેજો, મીઠો વા મીઠો 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 ભક્તો થાય. પણ આપણી જે પૂજા, સ્વામિનારાયણીય પૂજા, આપણું વસ્ત્ર, બેસવાનું વસ્ત્ર જુદું, ઠાકોરજીનું જુદું, પૂર્વ કે ઉત્તરમાં બેસવું, પહેલાં તિલક ચાંદલો કરવો, માનસી પૂજા કરવી, પછી વળી ઉત્તિષ્ઠ મંત્ર બોલવો, પછી માળા, પછી જેની ઉંમર હોય તો ન ઊભો રહે, એક પગે કરે, બે પગે ઊભો રહે, એનાથી પણ તકલીફ હોય તો કે બેઠા બેઠા કરે, પ્રદક્ષિણા કરે. સારી તબિયત હોય એને કંઈ અમારી જેમ હોય નહીં, ઘૂંટણના પ્રશ્નો તો દંડવત કરે. પછી શિક્ષાપત્રી વાંચી, સત્સંગ દીક્ષા વાંચી, ઘરના બધા પરિવારને જે સ્મરણ કરે, પછી જે પાણી પીવે, ચા પીવે, એ સ્વામિનારાયણની પૂજા છે. અને એવી પૂજા કરે ને તો આ ભગવાનનું નામ ઓટોમેટિક વાલું લાગે. શું કે તમને જેમ ભગવાનનું નામ વાલું લાગે, તો તમે નામ બોલો છો ત્યારે ભગવાનને તમે અતિ અતિ વાલા લાગો. મને બોલાયો, શું કે એમાં દયાળુ છે, એ તરફ રાજી થઈ જાય એવા છે. તો હમણાં બહુ સરસ ભજન સંભળાયું કે સ્વામિનારાયણ નામ વાલું લાગે. કાઠિયાવાડનો પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ ભીમનાથ મહાદેવની બાજુમાં પોલારપુરમાં ઉતરેલા, અને કુંડળ ગામમાં અમરો પટગર અને ઓછીઓ પટગર બે ભાઈઓ હતા. આ કાઠી દરબાર, ખાચર, ખુમાણ, વાળા, પટગર, ધાધલ, એ બધી કાઠીની સરનામ, આડા કાઠી. તો અમરો પટગર ઉઠે ને, સ્વામિનારાયણ જેવો પથારીમાંથી ઉઠે ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે માણકીના સ્વાર સ્વામિનારાયણ, મારા નાથ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પહેલું જ કામ આમ કરવાનું, કારણ કે જીવતા એણે ઉઠાડ્યા. ગુણાતીત સ્વામીની વાતમાં કહે છે નશ્વરતા, કે આ શ્વાસ લીધો અને ઉચ્છ્વાસ ન પણ નીકળે. 7 દિવસની પારાયણ કરવા આવ્યો છું હું, પછી બપોરે ઉઠું જ નહીં તો સંતો કે બહુ થાકી ગયા હશે. ભાઈ 5 વાગે અમે ફરવા જઈએ, તે ફોન બંધ હોય, બાણું ખખડાવે, પણ 4 વાગે હું હાલ્યો ગયો તો પારાયણ પૂર્ણ આજે થઈ જાય. અને અમારે ક્યાં પાછળ વિધિ વિધાન ન હોય કે ભત્રીજો આવશે ને જમાઈ આવશે, આ દરિયામાં વહેતો કરી દો, માછલા ખાઈને ધરાશે, બીજું હું આ બોડીનું કરવાનું છે. તો મહારાજ ત્યાં પોલારપુર હતા, શિયાળાનો સમય, ચોસલા પડે એવી ઠંડી હતી. શું કે જેમ સારો મોહનથાળ બનાવે ને પછી ઠરે તેના ચોસલા હારા પડે, નહીં તો આમ લાઈન તૂટી જાય, એવી ઠંડી હતી. અને મહારાજે આમ ઘોડો, પોતાની ઘોડી, માણકી ઘોડી સાથે ભગુજી પાર્ષદ નહીં, કોઈ નહીં, મૂળજી બ્રહ્મચારી નહીં, અને મારતે ઘોડે અમરા પટગરને ઘરે આવ્યા, અને આમ બારણું ખખડાયું. સવારના પોરમાં અમરો કે કોણ? હું સ્વામિનારાયણ. એટલે કે સ્વામિનારાયણ આ 4 વાગે સવારના પોરમાં એ રાજી થાય, પણ કે આવા ટાઈમે ન આવે એમ, અને આવે તો સંઘ સાથે આવે. એટલે ન ખોલ્યું દરવાજો, બીજી વાર ખખડાયું. અમરો પાછો કાઠી દરબાર ને, એટલે એગ્રેસિવ તરત થઈ જાય. એલા કોણ? કે હું સ્વામિનારાયણ. સ્વામિનારાયણ અમારા ઘરે રેઢા પડ્યા છે. શું કે રેઢા એટલે નવરા થોડા છે કે આવે એમ, એ અર્થમાં રેઢા શબ્દ છે, રીઢો નહીં, રેઢા. કે ત્રીજી વાર એમ બાણું ખખડાયું, એટલે ઉભો તો કોણ? કે હું સ્વામિનારાયણ. અને એમ જેવો દરવાજો ખોલ્યો તે ગોંડલના ઘનશ્યામ મહારાજ, સારંગપુરના હરિકૃષ્ણ મહારાજ હોય ને, એ ભગવાન એને આંગણે ઊભા હતા. અરે મહારાજ, આટલી બધી ટાઈટ પડે છે, અને પવનના સુસમાટા, અને વહેલી ખબર તમે એકલા આવ્યા. એને ખબર હતી કે મહારાજ આવે ત્યારે કેવો એક માહોલ જામે. એક નાનકડું ભજન ગાવ, તમે પણ ઝીલી શકો એવું. મહારાજ આવે, કાળી મહારાજ આવે ત્યારે કેવી એક જમાવટ થતી હતી કે સોના અંબાડીએ હાથી શણગારીઓ, સોના અંબાડીએ હાથી શણગારીઓ, ગાજે બેઠા વીર ધારી, કોઈ જોવાને આવું, બેઠા વીર ધારી,
રણકા ઘોડાને કાળા રૂપાળા આગે ચાલી હસવારી રે કોઈ જોવાને આવો જોવાને આવો રામો જરીનો ને પાગ બેટાળી રામો જરીનો ને પાગ બેટાળી છોગલીએ હદવાળી રે કોઈ જોવાને આવું સંતને હરિજન કીર્તન ગાવે મૂર્તિ નાવાની ઉલધારી રે કોઈ જોવાને આવો મૂર્તિ નાવાની ઉલધારી રે કોઈ જોવાને આવો જોવાને આવો નારી આવે ને મોતીને વધાવે નારી આવે ને મોતીને વધાવે નારી આવે ને મોતીને વધાવે નારી કેરીમાં ભીડ થઈ હારી રે કોઈ જોવાની આવે નારાયણ દાસનો નારાયણ દાસનો અવતાર નાય અવતારી રે કોઈ જોવાને આવું અંબાડીએ હાથી શણગારી કજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો કજે બેઠા ગીરધારી રે सोने की छड़ी रुपए की मशाल एक जरियाल के जावा मस्तके सुंदर बाग कानों में मकरा कुंडल कंठमा मोतीनी माळा तथा सोनानो कंठलो गळाમાં વિવિધ રંગી પુષ્પના હાર ખભે છે હસીના વેઠ બંને ચરણમાં ઘડિયાળા ઝાંઝર અને રત્નજડિત મોજડી સાથે વિરાજમાન એવા અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વ સુખના સિંધુ બહુરાવણ પ્રતિપાલ ભક્તવત્સલ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજ ને ઘણી મારા વાલા ને ઘણી ખમ્મા શ્રીજી મહારાજની પધરાવણી થતી ત્યારે આવી સંઘની જમાવટ થતી. મને બરાબર યાદ છે કે આ 50 વર્ષ સાધુ જીવનમાં જ્યાં જ્યાં મોટી પ્રતિષ્ઠા હોય, શિખરબંધ કે હરિમંદિર પ્રસિદ્ધ, પહેલાં તો બાપા બધે જ હતા, અને નગર યાત્રામાં એ લંડન પ્રતિષ્ઠા હોય
શિકાગો હોય, હ્યુસ્ટન હોય, મુંબઈ હોય, દિલ્હી હોય, કલકત્તા હોય કે નાના નાના ગામો હોય, પરંતુ કીર્તન આરાધનામાં બધી જ પ્રકારનું હોય. રોયલ એરફોર્સ બેન્ડ લંડનનું વર્લ્ડમાં વખણાય. અને આપણે કેટલા છોકરા, કોઈ ભાંગડાનો ડ્રાસ ને, કોઈ કાઠિયાવાડીને. પણ આ ભજન મેં ન ગાયું એવું મને યાદ નથી. નગરયાત્રામાં આ ભજન ન હોય તો નગરયાત્રા લુખી લાગે. નગરયાત્રા માટે જ આ ભજન સર્જાયું છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન વડોદરામાં આવ્યા અને ગાયકવાડે સવારી ગાડી, એ વખતે નારાયણદાસે આ પદ બનાવ્યું, જે છાણી ગામના હતા અને પોતે હરિજન ભક્ત હતા, પણ ઉત્તમ કોટીના ભક્ત, એણે આ પદ બનાવ્યું છે. તો કેટલું સરસ ભજન. તો અમરાને થયું કે હણહણતા ઘોડા તો આવ્યા નહીં ગઈ. મહારાજ હોય તો ઘોડી હતી, પણ ઘોડા નહોતા જ કરે ને. હણહણતા ઘોડાની, ચમરનો કોઈ સાથે કોઈ ભૂંગળ ન વાગે, તબલા નહીં, મૃદંગ નહીં, પખાવત નહીં, દેવાનંદ નહીં, બ્રહ્માનંદ સ્વામી નહીં, અને આવી રીતે એકલાનો મારો વાલો ન આવ્યો. ઓકે. અને દરવાજો ખોલ્યો અને મહારાજને જોયા. મહારાજ, આ શિયાળામાં આટલા વહેલા કેમ? મહારાજ કે તું મને યાદ કરતો હતો ને? અરે મહારાજ, હું તો ઉઠું ભેગું મને હેવા પડ્યા છે. શું કે હેવા? એટલે આદત છે, મજબૂર. મને ટેવ પડી ગઈ છે, ઉઠ્યા ભેગા તમને જ યાદ કરું ને. આ જીવતા ઉઠાડ્યા. આપણે ગઈકાલે જ વાત કરેલી. આ 10:52 થઈ. આવતીકાલના 10:52માં 2,70,000 માણસોની બાદ બાકી. આ ગોલ્ડન બીચ છે ને, બહુ વિશ્વ પ્રસિદ્ધ છે. એના બીચ ઉપર ચાલતા હોય માણસો. એમાં કોઈ ઓસ્કાર એવોર્ડ વિનર એક્ટર હોય, માર્લેન બ્રાન્ડો ને બધા, રોબર્ટ રેડસન ને બધા. અને આપણા મોટા મોટા બધા દિલીપ કુમાર ને, બચ્ચન ને, ફચ્ચન ને, મોટા બિરલા ને, થાપર ને, નંદા ને, ટાટા ને, એ બધા ચાલતા હોય. મોટા ખેલાડીઓ ને, વેપારીઓ. ત્યારે દરિયાની રેતીનો એક એવો સ્વભાવ છે, એની રેતી બહુ અદ્ભુત છે. માણસ છે ને ઉઘાડા ભાગે ચાલે તો તમને રેતીનો એક સ્પર્શ, એનો આનંદ પામે. એ પણ એક થેરેપી છે પરદેશમાં. આપણા દેશમાં તો કંઈ થેરેપી જ છે. એ આનું આમાં જોઈને પછી આપણે રેતી વાગે, આ રેતી વાગે એવી નથી પૈસા. તે રેતી ઉપર આપણા છાપ પગલાં પડે ને તો બધા જોવે, એ જો મારું પગલું, એ મારું પગલું. એમ આપણે દુનિયામાં એવું માનીએ છીએ કે આપણે પગલાં મૂકીને જઈએ છીએ, પણ એક મોજું આવે ને ત્યારે કોઈના પગલાંની છાપ રહેવા દેતો નથી. એમાં કાળનું મોજું આ દુનિયામાંથી 3 લાખ માણસોની રોજ બાદ બાકી કરે. એમાં તમે ને હું પણ હસું, એ આપણને ખબર નથી. અને ખબર પડે તો માણસને જેમ પરીક્ષિત હતા ને, એ પલાઠી મારીને બેસી ગયા. 7મે દાડે તારું મોત છે કે, તો મારું 8મે દિવસે છે, તમારું 8મો દિવસ છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, 7 દિવસમાંથી કોઈ પણ દિવસે મારું તમારું મોત છે. એ પાકું જોઈ તો ભલે ને આવે. આપણે તો 2 હાથમાં લાડુ છે. અહીંયા જીવીએ તો ભજન, ભક્તિ, કથા, વાર્તા અને આપણે સત્સંગ કરીએ. અને દેહ પડશે તો દેહ તો રાગ થવાનો જ છે. અને મહારાજ પોતાના પ્રૌઢ પ્રતાપથી આપણે એમના ચરણમાં બેસાડે છે. એ એની બહુ મોટી કૃપા છે. ઝેર તો પીધા જાણી જાણી, લેખક મનુભાઈ પંચોળી, ગુજરાતની બહુ પ્રસિદ્ધ નવલકથા, એના પર ગુજરાતી પિક્ચરો બન્યા છે. એમાં એક પ્રસંગ આવે છે. મનુભાઈ પંચોળી ઇતિહાસવિદ હતા, શિક્ષણવિદ હતા. આખી લોકભારતી સણોસરા એણે ઊભી કરી. અને ગુજરાતના બધા કવિઓને રિસ્પેક્ટ આપે એવું પ્રકારનો માણસ. એની નવલકથામાં લખ્યું છે એણે કે એક સત્સંગીનું કુટુંબ સ્વામિનારાયણના, અને દાદા હતા ને એ એમ ડચકા મારતા હતા, એટલે કે છેલ્લી ઘડીઓ ગણતા હતા. એટલે બધા સગા સમયને બોલાવે, બધા આવી જાય ને, દાદા હું ભાણો, દાદા હું તમારી દીકરી, આમ તેમ. અને પંચોળી લખે છે, લખાઈ ક્યારે નવલકથામાં કે આવું સમાજમાં હોય તો તમે લખી શકો. એણે બધાને કીધું હવે બધા દૂર વયા જાઓ, કે મારા કોઈ નજીક ન હોય, દૂર વયા જાઓ, મને માણકીનો અસવાર લેવા આવ્યો છે. કે હવે તમે બાજુમાં નહીં રહો એમ. એટલે કે હવે મારે તમારી, ભગવાન આવે છે, મારે પછી કે આસક્તિ તો તોડવી પડે ને. હવે તમે દૂર જાઓ, મને માણકીનો અસવાર આવ્યો છે. આ પંચોળી જેવો આવો મહાબુદ્ધિશાળી લખે, એનો અર્થ કે સ્વામિનારાયણના સત્સંગીને મહારાજ 100% લેવા આવે છે, ભજન ભક્તિ કરે છે. અને એને મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું, એ મારું બિરુદ કદી ના બદલું. અમારા બધા સંસ્થાના બધા હરિભક્તો અમેરિકાના છે, એમના પત્ની બધા સમર્પિત. ઓર્લાન્ડો કોઈ સંતો જાય ને તે 200-300નો સંઘ હોય, બધી રસોઈ એ બનાવે, મોટી એની રેસ્ટોરાં. એમના પત્ની એની અત્યંત તકલીફ હતી ને તો એ શતાબ્દીમાં લઈને આવ્યા. અને કે ભલે દેહ તો પડવાનો છે, એની અત્યંત બિચારાને મુશ્કેલી કેટલી પ્રકારની, છતાં પણ લઈને આવ્યા. અને શતાબ્દીમાં જ એનો દેહ છૂટ્યો. બરાબર ને, શતાબ્દી ચાલતો હતો. અને આને એક આંસુ ન પડ્યું. મન સાહેબ મારે કીધું કે હું તો આ ઉત્સવમાં આવ્યો અને એનો સમય થયો તો તમે લઈ લીધી, બસ કૃપા રાખજો, બસ આ એક જ ભાવ. એમ આપણે બધાને જેને જેનો આશરો તેને તેની લાજ આપણે જ બોલીએ છીએ,
ભગવાન આપણે લઈ જાય છે. તો મહારાજે કીધું તું મને યાદ કરતો હતો ને, અરે મહારાજ તે તમને જ યાદ કરીએ ને. આ કંઈ યુવા અધિવેશનમાં એક શ્લોક મોઢે બોલો એટલે 10 સાચા. તમે એવા માતા પિતા તમે એવા બંધો ચ સખા. અમારે જેટલા મુખપાઠ કરે ને 100 મુખપાઠ કરે તો 10 શ્લોક પૂછાય, એક સાચો પડે એટલે 10 સાચા. આ કંઈ મુખપાઠનો શ્લોક છે? તમે માતા પિતા ભાઈ બહેન સગા સ્નેહી બધું જ તમે છો. મહારાજ તમે જ હોય તો બીજાને શું યાદ કરવું કે? ને આપણે બધા ઉઠીએ એટલે મોબાઈલ ક્યાં પડ્યો છે? તારા મોબાઈલને પાખો છે કે બારીમાંથી બહાર નીકળી જાય, સીલિંગ ફાડીને ઉપર વયો જાય, કોઈ આ મોટી ક્રેન ઉટડો લટકાવે અને તમારું ધાબુ તોડીને આમ કરતો લઈ જાય, એવું કંઈ સિસ્ટમ છે? પણ ઉઠ્યા ભેગો એમ મોબાઈલ. અમારા મંદિરો હોય ને મોટા મંદિર, એમાં ઠાકોરજીને જગાડે તો 0નો બલ્બ કરે શિખરબંધ મંદિરમાં. તમે 7 કલાકની કમ્પ્લીટ નિદ્રા કરી છે, એકદમ ફ્રેશ છો, અને તમે આ મોબાઈલની હેવી લાઇટ કરો, તમને કેટલું નુકસાન થાય છે ખબર છે કોઈને? ભારે તમારી આંખને નુકસાન થાય છે. ઇવન ઠાકોરજીને, કારણ કે ઠાકોરજી મૂર્તિમાન છે, આપણા માટે પૂતળા નથી. આ જગન્નાથજીની મૂર્તિ છે ને એ બધા માટે આસ્થાનું કેન્દ્ર છે, ભલે હાથ આમ છે તોય, પરંતુ એ પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. એ ઠાકોરજી પાસે જાય તો 0નો બલ્બ શરૂ કરે, એટલે ઠાકોરજી ધીમે ધીમે લાઇટથી ટેવાય, પછી એક મોટો બલ્બ કરે અને પછી ટ્યુબલાઇટ પાડે. શું? આપણે સીધો મોબાઈલ કે કોનો મેસેજ આવ્યો. એટલે બાપા જોડે ગમત કરેલી કે મોબાઈલ અને નાના બાળકોના ડાયપર બાળોતિયા એ બંને સરખા છે, બેયનું સામ્યતા છે. સિમિલિરિટી કે ને આપણે સિમિલિરિટી. નાનું બાળક ધાવણું હોય ત્યારે મમ્મી બાલક બાલિકાને બાળોતિયું બાંધ લે, તે વારંવાર જવું પડે. કંઈ આવ્યું રબર બેન્ડ વાળું એ જે હોય ને આવ્યું તો શું આવે અંદર? હીરા મોતી રત્ન ઝવેરાત પોખરા જ આવવાના. આગળથી પીપી આવે, પાછળથી છીછી આવે, ત્રીજી કોઈ વસ્તુ ન આવે. મરડો થઈ ગયો તો છીછીનો રંગ બદલાય, પણ કોઈ વસ્તુ ન આવે. એને મોબાઈલમાં વોટ્સઅપમાં કોનો મેસેજ પડ્યો? હવે પડ્યા એટલે પડ્યા જ રહેવાના છે. પછી જોજે ને તો કે મહારાજ હું તો જાગું એટલે તમને યાદ કરું. એમ આપણે જાગીએ એટલે પહેલું નામ સ્મરણ ભગવાનનું હોય, પછી આપણી ક્રિયા હોય, નાહીએ ધોઈએ, પાછી પૂજા કરીએ. કારણ કે આમાં જે શંકરાચાર્યએ કીધું કે તું ભજન નહીં કરતો પુનરપી જનનમ પુનરપી મરણ, જન્મ્યો મર્યો જન્મ્યો મર્યો જન્મ્યો મર્યો, એવું લાખો જન્મ સુધી કરીશ, પણ ભગવાનનું નામ લઈશ તો તારી મુક્તિ નિશ્ચિત છે. આવા સંતો આપણે ભગવાનના નામનો આવો મહિમા કહે છે. ત્યારે કબીરજીનું એક સરસ ભજન સાંભળીએ. તેરી બિગડી બાત બન જાય, હરિ કા નામ જપા કર ભાઈ. તે આ દુનિયામાં જેટલું કર્યું છે ને દુનિયાએ તને હવા ભરી છે એમ. અરે સાહેબ તમે ન તો આ કંપનીનું થાય જ નહીં, સાહેબ તમે આવે નગરની રોનક બદલાઈ ગઈ, તે આપણે એમ કેપ ચડે એમ. આ કહે છે તે દુનિયામાં જે કંઈ કર્યું છે ને દુનિયાની દ્રષ્ટિએ દુન્યવી, એ બધું બગાડ્યું છે. કે મહાભારત કહે છે કે આત્માને કલ્યાણને અર્થે બધું બગાડો ને તોય વાંધો નહીં. શું કહે છે? આપણા કુટુંબનું ભલું થતું હોય તો આપણા વ્યક્તિગત સ્વાર્થને છોડો, આપણા આખા સમાજનું સારું થતું હોય તો કુટુંબના સ્વાર્થને છોડો, આખા ગામનું સારું થતું હોય તો આખા શહેરનું સારું થતું હોય તો આપણો સમાજ ભૂલી જાઓ. કારણ કે શહેરની વસ્તી 5 લાખ, તારો સમાજ 600 માણસનો છે. અને છેલ્લે કહે છે કે હિન્દુસ્તાનનું ભલું થતું હોય તો આપણું રાજ્યનું મૂકી દો, અને આખા વિશ્વનું ભલું થતું હોય તો દેશનું પણ બગડી શકે થોડું ઘણું. આ મોદી સાહેબ બધું આખી દુનિયા સુધારે પણ દેશનું કંઈ બગાડતા નથી, પ્લસ કરતા જાય છે. પણ છેલ્લે મહાભારત કહે છે કે આત્માનું કલ્યાણ થતું હોય ને તો બધું બગડે ને તું ચિંતા નહીં કરતા, સુધારનારા આવશે બીજા. તું તારા આત્માનું મોક્ષ તારે કરવો પડશે. એટલા માટે કબીરજી કહે છે તેરી બિગડી બાત બને જાય, હરિ કા નામ જપા કર ભાઈ. રામાનંદ સાગર મુંબઈમાં બાપાને મળવા આવેલા, એની જે રામાયણની કેસેટ આપવા આવેલા. પહેલાં તો ઓલી ચોપડી જેવી આવતી ને, પછી બાપાને આપી એટલે બીજા સંતોએ કીધું અમે જોતા નથી આવું, કારણ કે એમાં રામનું તો છે જ, પણ એમાં તો વળી પાછી કઈ કઈ આવે ના આવે, પાછા કઈ કઈ રૂપાળી હતી એમાં કે પછી આ બુઢી ડોહી ન હોય એની જેવી શોધે. એટલે અમે રામાયણ વાંચીએ છીએ. આ તો એ સર્વજની હિતાવહ હતો રામાયણ સિરિયલ. પણ એમાં એક સરસ એપિસોડ આવે છે કે દશરથ આમ વાળ ઓળતા હતા એટ એજ ઓફ 51 યર્સ. એમાં કાન ઉપર એક ધોળો વાળ જોયો, વાળ ઓળીને સીધા વશિષ્ઠ પાસે ગયા. ગુરુને કીધું આ પહેલી વાર ધોળા વાળે મને હેલો કીધું. એમ આય કે છે એનો અર્થ શું? તો કે તમારો ગ્રસ્તાશ્રમ પૂરો હવે કરો, મોટા પુત્ર રામને ગાદી આપો ને તમે સુખેથી ભગવાન બજો. એ એક જ વાળ ધોળો જોયો. આપણે તો બધા ધોળા થાય તો વળી પાછો ડાઈ લગાય એમ કરે.
હવે કેટલી ડાઈ લગાવીશ પણ તું. મારે કાળા ગમ્મર હતા, બધા ધોળા આવી ગયા, અત્યારે ભ્રમર કાળી છે ને આ ધોળા થાય. પછી જૂના માણસો કહેતા કે કાનના વાળ ધોળા થઈને ગયો સમજવા, એવું કંઈક જૂના માણસો કહેતા એમ. તો અહીંયા કહે છે કે દશરથે એક ધોળો વાળ જોયો અને ગુરુને પૂછ્યું, તો આપણા તો ગુરુએ જ આજ્ઞા કરી છે કે કર્મ કરો, નોકરી, ખેતી, બિઝનેસ, પણ ભક્તિ પ્રદાન કરજો, ભજન પ્રદાન કરજો. એ થઈ શકે એવું છે. એમાં દરેક વખતે માળા નહીં લેવાની. અમે 82માં ક્લીવન્ડ ગયા ને, કનુભાઈ હતા બોચાસણના, એની આંખની થોડી ત્રાસી છે, તો એની ગાડીમાં પધરાવણી જવાની. તો એ હંમેશા છે ને ડાબા હાથે સ્ટીરિંગ પકડે ને જમણા હાથે માળા. સ્વામિનારાયણ. તે ડૉક્ટર સાહેબને એક બે વાર કોઈ સંતોએ ધ્યાન દોર્યું. પછી એની ગાડીમાં બેઠતા હતા. ડૉક્ટર સાહેબ કે ભાઈ કનુભાઈ, આ માળા ડોકમાં મૂકો અને બે હાથ સ્ટેરિંગ ઉપર રાખો, અહીંયા ભજનની જરૂર નહીં, મનોમન કરાય. એમાં પાછું ત્યાં પ્રેક્ટિકલ નથી. એમ અત્યારે માળા ડોકમાં મૂકો, પછી ગાડીમાં બેસીએ. કે ગભરાય છે મોતથી, પછી એના કંઈ સિરસ તો હોય ને ભાઈ. તમે કે ભક્તિમાં તલ્લીન થઈ ગયા, આમ એકાકાર થઈ ગયા અને ભણી ઘડી ભટકાડી દો. ડૉક્ટર સાહેબ જેવા મહાન સંતનો બીજા ચારનો ખાત્મો બોલી જાય. એ પ્રેક્ટિકલ નથી, તારા કુટુંબ જોડે નથી, તું એકલો હોય તોય નથી. એ વખતે મનોમન સ્વામિનારાયણ કરાય, એ વખતે માળાની જરૂર નહીં. જો આ બધું સંતો કેટલું શીખવાડે, આ તો આપણે સાંભળીને આ કાલમાંથી આ કાલમાં નાખી દઈએ છીએ. પ્રેક્ટિકલ બનીને પણ ભજન તો થઈ જ શકે છે. આપણા માંગરોળના હતા ગોરધનભાઈ, તેમ ભજન કરતાં કરતાં કોઈ લેવા આવે ને તો બોલે લ્યો સ્વામિનારાયણ. મુખે એલચી બદામ પીસતા, મનમાં બોલે સ્વામિનારાયણ, ભાવ લેવાનો એલચીનો. પણ ભજન તો થઈ જાય ને સહેજે શું કે સેજે થઈ જાય. આપણે તો એવું સમજીએ ઉતિષ્ઠ બોલીએ, આમ ગૌમી કે હાથ નાખીએ, પછી માળા ફેરવે, પછી એમાં ચોખા મારીએ કે ઊંઘી જઈએ. સવાટ થઈ ગયા, સવાટ કૂવામાં થઈ ગયા, માળામાં નહીં ભાઈ સાહેબ. એમ કરે ફટ કરતો જાગી જાય. તો કબીરજી કહે છે તારું બગડેલું જે કાંઈ છે ને એ આજે પણ સુધરી શકે. હરિ કા નામ જપા કર ભાઈ. સાંભળીએ કબીરજીની રચના. तेरी बिगड़ी बात बन जाई हो तेरी बिगड़ी बात बन जाई. हरि का नाम जपा कर भाई, हरि का नाम जपा कर भाई, हरि का नाम जपा कर भाई, हरि का नाम जपा कर भाई. तेरी बिगड़ी बात बन जाई. शाही गई सफेदी आई, फिर भी तेरी समझन आई. शाही गई सफेदी आई, फिर भी तेरी समझन आई. राम नाम के बड़े आलसी, राम नाम के बड़े आलसी. तुम्हारी मति बोलाई, हरि का नाम जपा कर भाई, हरि का नाम जपा कर भाई. तेरी बिगड़ी बात बन जाई. दुनिया दौलत माल खजाना, बनिया बैल लदाई. दुनिया दौलत माल खजाना, बनिया बैल लदाई. हम जानी संग चलेगी माया, हम जानी संग चलेगी माया.
सभी यहाँ रह जाई, हरि का नाम जपा कर भाई, 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 तेरी बिगड़ी बात बन जाई। आई बंधु तुम कबीला, कोई कामन आई, आई बंधु आई बंधु, भाई बंधु तुम कबीला, कोई कामन आई, कोई कामन, कोई कामन आई रे, कोई कामन आई, कोई कामन आई, कोई कामन आई, कोई कामन आई। आई कोई कामन आई, हम जानी संग चलेगी काया, हम जानी संग चलेगी काया, हंस अकेला जाई, कहत कबीरा जग सब झूठा, कहत कबीरा जग सब झूठा, राम नाम संग जाई, हरि का नाम जपा कर, हरि का नाम जपा कर भाई, हरि का नाम जपा कर भाई, हरि का नाम जपा कर भाई, तेरी बिगड़ी बात बन जाई हो, तेरी बिगड़ी बात बन जाई, हरि का नाम जपा कर भाई, 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 हरि हरि बोल, गोविंद बोल, हरि हरि बोल, हरि हरि बोल, गोविंद 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 बोल, हरि हरि बोल, हरि हरि बोल, गोविंद बोल, हरि हरि बोल, गोविंद बोल, नारायण नारायण स्वामी नारायण, नारायण नारायण स्वामी नारायण, 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 नारायण नारायण, नारायण नारायण, स्वामी 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 नारायण।
હરી હરી બોલ, ગોવિંદ બોલ, કબીરજીનું ભજન. આપણી પાસે ધર્મની રજૂઆત, ધર્મની સમજૂતી બહુ 0.0 ગ્રામમાં આવે છે. દુનિયાનું બધું જાણીએ. કબીરજી કોણ હતા બધા જાણો છો ને? ધૂલ કા ફૂલ. એટલે માં કોણ અને બાપ કોણ એનો કોઈને પત્તો નહોતો. નાના હતા ધાવણા, એ વખતે એની માતાએ એ લોકલાજ જમાના પ્રમાણે બધી ભૂલ બધાથી થાય. મહારાજ કહે છે કે જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થયો ત્યાં સુધી માથે જોખમ છે. એટલે ભૂલ કરવાની છૂટ નથી આપતા, પણ માણસ છે એટલે થઈ ભૂલ. એ બાળક આવ્યું તો કોને આપવું? કારણ કે એનો માણસ જે હતો પુરુષ તો ભ્રમર વૃત્તિવાળો હતો. ભમરો હોય ને મધુકર, એ એક જ ફૂલનો રસ ન લે. પુરુષ માત્ર એ છે કે અમારે ઘરવાળી પતિવ્રતા હોવી જોઈએ. એ પત્નીવ્રતા હોય કે એની બાજુ નક્કી નહીં, એ પતિવ્રતા જોવે. એનું બાળકને જંગલમાં મૂકી દીધું. નાનું બાળક, કોમળ ચામડી, જંગલમાં તો કેવું હોય, એમાં એક બે કીડી કરડી હશે તો વાહ વાહ. એમાં એક મુસ્લિમ દંપતી જતું હતું અને પેલી બીબીએ કીધું, અબે ये कोई बच्चे की रोने की आवाज़ है, हमको खुदा ने औलाद नहीं दिया है तो हम उसको उसकी परवरिश करेंगे. તે નજીક ગયા, એને ઉચકીને ઘરે લાવ્યા. કબીરનો ઉછેર થયો, પણ અંદરનું કલ્ચર બોલતું હતું કે મારે ગુરુ કરવા જોઈએ. એટલે કે હશે તો કંઈક હિન્દુ હશે કદાચ. ગુરુ વિના મોક્ષ ન થાય, ગુરુ બિના ધ્યાન નહીં, ગુરુ બિના મોક્ષ નહીં, ગુરુ બિના ન લહત આત્મજ્ઞાન. એટલે મોટા થયા એટલે બધાને કે મને શિષ્ય બનાવો. તો બધા કહે જા જા, તારી મા બાપ કોણ છે, જા દૂર કરી દે. તો બધા હડસેલો મારે, હડગું જ કરે. એક રામાનંદ કરીને સંત બનારસમાં હતા, મહારાજને મળેલા એ નહીં, એના પહેલાં 400 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. કબીરને 400-450 વર્ષ થયા. તે રોજ રામાનંદ છે ને બનારસમાં જે ઘાટ છે ને ત્યાં રોજ સ્નાન કરવા જાય, રોજ જાય. એટલે શિયાળામાં 4 વાગે જાય. એટલે કબીરને થયું કે હું એકલો મળું, કારણ કે દિવસે તો આજુબાજુ બધી સાપી તીતો હોય ને કે ભગવાન અમે જ બધી શકીએ, અમારી જ્ઞાતિ જાતિ ઉચ્ચ. મહારાજે કીધું ખેડે એની જમીન, રે એનું ઘર અને ભજે એના ભગવાન. એમાં કોઈના બાપની મોનોપોલી નહીં, ભજવા માંડો, બીજી ડબડબ નહીં કરો એમ. એટલે રામાનંદ સ્વામી મણિકર્ણિકાના ઘાટના પગથિયા ઉતરતા હતા અને ચોથા પગથિયા કબીર તૂટી વાળીને સૂતા હતા. ઠંડી, ગંગા નદી બાજુમાં, પોષ મહિનો, એમાં રામાનંદ સ્વામી પગથિયા ઉતરતા હતા. એટલે આકાર દેખાય નહીં કમ્પ્લીટ, આમ થોડું ઓળો જેવું લાગે. એટલે પડછાયો હોય ને તે ભૂલથી પગ અડ્યો કબીરજીને. તો પોતાથી ભૂલ થાય, બહાર એવું છે, આપણે તો એવું નથી. આપણો પગ સંતને કે ભક્તને અડે માફી માગે, સોરી એમ. બહાર તો આમ જ આવે, સંતોને મળવા આવે ને આમ કરે, આપણે કેમ બાજુમાં જાય ને બેહવા દે, એમ અડેલો મારીને બેહે. વતનાથમાં ના પાડી જો, અંત્યના 25માં જોજો, મોઢો આવે ને કોઈ ધક્કો મારીને બેસે, બિલકુલ ન ગમે. એ મહારાજના વચન છે. એટલે પગ અડી ગયો એટલે રામાનંદ બોલ્યા રામ 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 રામ. તો કબીરજી સમજ્યા કે મને રામનો મંત્ર આપ્યો. લો, આમ કંઈ કાળ માયા પાપ કરવા તો કરાયું નથી, પણ જ્યારે શ્રદ્ધા તમારી અતિ ઉચ્ચ હોય ને ત્યારે આવો પણ તમને આદેશ મળતો હોય છે બિચાર. અને કબીરજીએ રામનો મંત્ર કરીને આટલા બધા ભજનો લખ્યા. ત્યારે સ્વામિનારાયણ મંત્ર તો સ્વયં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ફણેણી ગામમાં રામાનંદ સાંઈના 13મા દિવસે આપ્યું. એની મહત્તા તો જુઓ, કેટલો અદ્ભુત મંત્ર છે. તો આ મંત્રનું ભજન કરીએ તો કે તારી બગડેલી બાત સુધરી શકે. શું કે સ્યાહી ગઈ સફેદી આવી, આ બધા માણસોને બધી ખબર પડે. આપણે બેસીને ભોજન લીધું છે, હવે બધાને જુવાનીની કમર એવી નથી, હવે કોઈ નીચે બેસતા નથી. પણ તમે જમવા બેઠા હોય, બગસરાથી જાન અમરેલી ગઈ હોય, બરાબર, અથવા તો કડીથી કલોલ ગઈ હોય, તે પહેલાં તો ગોફણિયા લાડુ હોય આમ મોટા મોટા, એ મૂકે સાથે રીંગણા બટેકાનું શાક. એમાં રસો વધારે બટેકો આવે તો રીંગણોનો આવે, રીંગણો તો બટેકાનો આવે. અને પછી દાળનો પડિયો હોય. પહેલાં વળી કોળિયા વાપરતા હતા, એમાં દાળ પીરશે ગરમ ગરમ, તો કોળિયો છે ને અંદરનો પાણીનો ભાગ પી જાય, દાળ ઓલી ચોખલા બળે કે ને કઢી ભાત ખાય એની જોડે એવી દાળ બની જાય. ગોફણિયા લાડુ હોય. તો અત્યારે સારી આઈટમ હોય, ચાલો મોહનથાળ બનાવે, મઠ્ઠો બનાવ્યો હોય કે જલેબી સાટા હોય. તમને 1 વાર પીરસવા આવે, 2 વાર આવે, 3 વાર આવે, 6 વાર આવે. દરેક વખતે મનુવાર કરે. મનુવાર એટલે આગ્રહ કરે, જમો જમો. અને તમે દરેક વખતે લાડુવાળો 6 વાર આવે ને, પણ આ એવો ખવૈયો હોય ને, અમે જે ગવૈયા છીએ ને એમ કેટલાક ખવૈયા હોય, એમ એ 6 વખત એને નારાજ ન કરે કે આવ્યો છે તો લઈ લઈએ. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પીરસતા હતા, બધા પરમહંસોને 1 લાડુ, પછી 2 લાડુ આપ્યા, વળી પાછા 2 આપ્યા. બધા પછી તો ધરાઈ જાય.
તો બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજ આવ્યા. મહારાજ કે બ્રહ્માનંદ એક લાડુ લો, ના અડધો લાડુ લો કે. તો બ્રહ્માનંદ સાહેબ તો કવિ હતા, ચતુર હતા. એને કીધું મહારાજ તમે પરબ્રહ્મ ભગવાન તમારી કોમળ આંગળીને કષ્ટ ના આપો, એટલે કે આખો આપો એમ. તોડવાનું કષ્ટ શા માટે કરો છો? આ તોડવાનું કષ્ટ ઉઠાવવું પડે એમ. તમે એકે વાર પીરસણિયાને નારાજ ન કરો. અને છેલ્લે ભાત પીરસાય ગુજરાતી ડીશમાં. અમારા અગ્રવાલ આવ્યા મારો નવસારીના, એ લોકો રાજસ્થાનીમાં છેલ્લે પાપડ પીરસાય એવું પહેલાં હતી માન્યતા, પણ ગુજરાતીમાં છેલ્લે દાળ ભાત આવે ને પછી તમે કહે એ કાંતિ બે લાડુ લઈ આવ ને, તો તમારી આજુબાજુને બધા બેઠેલા સમજે કે આનો જન્મ ભીમ એકાદશીને બીજે દિવસે થયો છે. ભૂખડી બારસ કે શું કે ભીમ ઉપવાસ કરી ન શકે. ભીમની તાકાત, બુદ્ધિ, એનું શરીર, અને કદાચ ભીમે ઉપવાસ કર્યો હોય તો પછી કુંતી માતા રાંધીને થાકી જાય, એને કે એક વાટકી મગ ને એક ગ્લાસ પાણી પી લે, બપોર જમાડી છે, એવું ન ચાલે ભીમને. એટલે આપણે કહેવત પડી ભૂખડી બારસ. તો ભાત પીરસાઈ જાય પછી આપણે લાડુ નથી માગતા. એમ ભગવાનના અલગ અલગ કોલ આવે છે. સફેદ વાળ આવે એટલે ભગવાન કહે છે હવે ભાત પીરસાઈ ગયો, હવે લાડુ માગમાં. શું દીકરાનો દીકરો પરણે એટલે પછી મને હાસ, એ દીકરાનો દીકરો પરણે હવે એનો બાબો બેબીનું આમ રમાડું ને પછી આપણે કોઈ ઈચ્છા નથી કે પછી એ બાબુ જન્મે એટલે હવે આમ તો જન્મી ગયો, હવે એના એકવાર બાળ મુવાળા ઉતારે પછી ભલે ભગવાન લઈ જાય. પણ હવે બધા મુવાળા ઉતરશે ને બધું થશે પૈસા. આ દુનિયામાં લાખો માણસો યતીમખાનામાં રહે છે, એને ભગવાન ઉછેરીને મોટા કરીને સેટ કરી દે છે. તો આપણે જે નાની નાની જે શંકરાચાર્ય કહે છે ને, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગુહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. શું પોએટ્રી છે જો લગા. તમે આમ શબ્દ સમજો નહીં તો અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. આમ સાંભળવાથી મજા આવે, પણ એમાં કહે છે તમે ઘરડા થઈ જાઓ, આંખે દેખાય નહીં, આમ છાજલી કરવી પડે, કમરેથી વળી જાઓ, કાંઈ સાંભળી શકો નહીં, કંઈ ઘરમાં બનાવી લાડુ બનાવવા મારાથી ચવાઈમાં ભૂકો કરીને આપજે, અહીંથી ખવાશે. આ બધું થાય ને તોય માણસ આશાનો પિંડ છોડી શકતો નથી કે આટલું થઈ જાય પછી લઈ જાય, આટલું થઈ જાય પછી લઈ જાય. હવે લઈ જનારને ખબર છે ક્યારે લઈ જવું, માટે તું ભજન કરને ચાલો માનો. પણ માણસ ભજન નથી કરતો. આવી પારાયણમાં બેઠો હોય ને તો લાગે આ તો આપણે આવ્યા છીએ ને એ જગન્નાથપુરીનો દરિયો જોજો ભાઈ, ખૂબ આનંદ કરજો. આ પારાયણ સાંભળ્યા પછી અમે કોઈ તમારી પાછળ નહીં આવવાના. બધું આયોજન કર્યું છે, બધી આપણને દર્શન થશે અનુકૂળતાએ. પરંતુ આ મેસેજ તમે ઘરે લઈને જાઓ ને, આપણું મંડળ, આપણું પરિવાર, આપણે વ્યક્તિગત, એના ભજનમાં એક પરિવર્તન આવવું જોઈએ. ભજન કરે ને એની અંદરથી બધી ધીરે ધીરે એક દુનિયાવી વસ્તુઓથી દૂર થતો જાય છે અને ભગવત સન્મુખ થતો જાય. માટે કહે છે કે તેરી બિગડી બાત બન જાય, હરિ કા નામ જપા કર ભાઈ. ભગવાન સ્વામિનારાયણ સોરઠમાં વિચરણ કરતા હતા અને માંગરોળની ઊભી બજાર અમે ઉતર્યા ને, સિટી રોડ એટલે શું ચક્રતીર્થ રોડ એ એનો મેઇન રોડ છે. એવી માંગરોળની મેઇન બજાર હતી ને, એમાં મહારાજ સંઘ સાથે જતા હતા. એમાં એક વેપારી હતો, દુકાન ખાલી ડબ્બા, ખાલી બોટલ, કોઈ એક ગુણ્યું નહીં, બારદાનની, સિંગની, ચણાની, રેવડીની, કાજુની, બદામની, મગની, ચોખાની, કોઈ આઈટમ નહીં, ફક્ત ત્રાજવા. એમાં પથરા મૂકે, કાકરા મૂકે, હે લ્યો બદામ, હે મામરોગીરી બદામ, હે કાજુ, હે મુલતાની એલચી. મારા પસાર થયા કે આખી દુકાન ખાલી, એકેય ગ્રાહક નહીં, અને ત્રાજવામાં કાકરા અને પથરા મૂકે છે. તે કંઈ બદામ કાજુ ગણાય? ભરૂચના ઘણા આવ્યા છે, ભરૂચની પાસે પસાર થઈએ ને એ ભરૂચી બદામ, ભરૂચમાં બદામ મૂકે છે, પણ અમારી સિંગ તે બદામ, ગરીબ માણસની બદામ. આ તો ત્રાજવામાં કાંઈ નહીં. અને લ્યો બદામ, લ્યો પિસ્તા, લ્યો કેસર, હે એલચી. મહારાજ હરિભક્તોને પછી આવું કેમ બોલે છે? તો કે મહારાજ એમને માનસિક બહુ આઘાત લાગ્યો છે. અર્ધ પાગલ છે. પાગલ પૂરો હોય ને તો કંઈક સારવાર થાય, અડધામાં ખબર ન પડે. આવું કંઈ તે અર્ધ પાગલ થઈ ગયેલા. પછી કે એમના વાણો હતા ને એમ જાવા ને સુમાત્રા ને ક્યાં ને ક્યાંય જતા હતા, પણ એકવાર બધું સારામાં સારો માલ લઈ અને હિન્દુસ્તાન પાછા આવતા હતા અને દરિયો તોફાની બન્યો. અને આપણે કહે ને કાસમની વીજળી, કચ્છમાં શું કે એ કાસમ હતો ને, એ કેપ્ટન હતો અને શિપનું નામ વીજળી હતું. એમાં કેટલા જોડાઓ પરણીને પહેલી વાર જતા હતા, પણ તોફાનમાં ચડ્યું એટલે કાસમની વીજળી ઉપર લોકો લોકગીત બન્યા છે. એમ છે ને એના 7 વાણ ડૂબ્યા અને કોઈ માલ ન મળ્યો, બધું નુકસાન ગયું. એને માનસિક આઘાત લાગ્યો છે. તો આવું બોલે છે, ગાંડા છે. અને સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા, મારા તમારા ઈષ્ટદેવ કંઠી એમની, જનોઈ એની, કપડું એનું,
આપણી ધોતી ચોટી જનોઈ તમારો મંત્ર, આપણા બધાનો મંત્ર એક, અક્ષરધામમાં જવાનું એક, આપણા ગુરુ મોહન સ્વામી, આપણી ઉપાસના અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભગવાન ભજતો નથી એ મારે મન બધા કબા ગાંડા છે. આ જેમ ગાંડો છે ને એમ ભલે ને કે આઈએસમાં આમ કર્યું તેમ કર્યું, ભાઈ સારું કર્યું, પણ ભગવાનનો ભજે એ મારે મન બધા જ ગાંડા છે. તો ભગવાન આપણને કહે છે કે ભગવાનનું ભજન, ગુણાતીત સ્વામી કહે છે કરોડ રૂપિયા દેતા આંખ કાન આદિક ઇન્દ્રિયો મળે નહીં, તે ભગવાનને જીવને આપી છે, પણ જીવ કેવળ કૃતજ્ઞ છે, તે ભગવાન ભજતો નથી. આ બધા જુઓ ને આપણા અંગ ઉપાંગ તમે જુઓ, એકવાર ઓરિજિનલ દાંત જાય ને પછી જે દુર્દશા થાય. કેટલીક વાર આમ પગ હાથમાં લાકડી, હાથમાં લાકડી, હાથમાં લાકડી, તો પોતે લાકડી જેવો થઈ જાય ને બધા હાડકા બરડ થઈ જાય, લાકડી વળી ન શકે. એમ નાના બાળકો તરત આમ શીર્ષાસન કરે, ચક્રાસન કરે, પછી આપણે ઉંમરે છે ને પ્રાણી દ્રવ્ય ઓછું થાય એટલે આપણા હાડકા બરડ થઈ જાય. કે હું આમ પેલું નાનકડો કાગળ લેવા મળ્યો અને કડાકો બોલ્યો, એ બોલે ત્યારે ખબર ન પડે. તો આ બધું જ થાય છે. તો કરોડ રૂપિયા દેતા. અમે 1982માં પહેલી વાર દુબઈ ગયા બાપા જોડે, ત્યારે હરિકૃષ્ણ મહારાજનો પૂજારી હું હતો. તે આખી ક્રિકેટની ટીમ ભેગી હતી, બધા કપિલ દેવ ને મનોજ પ્રભાકર ને કૃષ્ણમાચારી શ્રીકાંત, તે બધા એક પછી એક આવ્યા. એમાં પટૌડી આવ્યો, મનસુર અલી ખાન પટૌડી, સૈફનો બાપો. તેમ એની આંખ છે ને અકસ્માતમાં એને ગુમાવેલી. એ બહુ પટૌડી એટલે એક સ્ટેટ છે દિલ્હીની બાજુમાં, એના એક કિંગ નવાબ છે, અને એની ગાડી રોય પણ બહુ સ્પીડમાં ચલાવતા કંઈક ઝાડ જોડે ભટકાણી, એક આંખ ગુમાવી એણે. એટલે પછી ત્યાં કંઈક આર્ટિફિશિયલ ડોળો ફિટ કરાવેલો. એ નાનપણમાં સાંભળેલું તો ખરું. 1968માં ગ્રેહામ ડાઉલિંગની ટીમ ન્યૂઝીલેન્ડથી રમવા આવેલી. એ વખતે આપણો આ મનસુર અલી ખાન પટૌડી કેપ્ટન હતો, અને મને હજી યાદ છે. તો એનું નાનપણમાં સાંભળેલું કે આંખ ગુમાવી. તો એક પછી ક્રિકેટે બધા બાપાને મળવા આવ્યા ને પટૌડી આવ્યો. સ્વામી જોડે હાથ મેળવ્યા. બાપાને વિવેક સાગર સાંઈ અમારી આગલી સીટે બેઠા હતા, હું વલ્લભ બેઠા હતા. તે બે સીટ વચ્ચે, કારણ કે એ વખતે બાપા ઇકોનોમીમાં જ જર્ની કરતા, આપણી કોઈ તાકાત નહોતી બીજું વિચારાય એમ. તમે એમ જોવા માંડ્યા બે સીટની વચ્ચે. તે પટૌડી છે ને બાપા જોડે હાથ મેળવ્યા. આમ આપણી આંખ છે ને કુદરતી, એ ઉપર જાય, નીચે જાય, સાઈડમાં જાય, આમ જાય. આ બધા વડીલોએ ટેવ પાડવા જેવી છે. 5 મિનિટ રોજ આંખને અલગ અલગ દિશામાં ફેરવો. મોતિયો નહીં આવ્યો હોય તો મોઢો આવશે, અને નાની ઉંમરે તો ક્યારેય નહીં આવે. આંખની કસરત છે. આમ ઉપર જવા દો, નીચે જવા દો, સાઈડમાં જવા દો, આમ જવા દો. આવું નથી કરતા. મને ડૉક્ટરે કીધું કે થોડો મોતિયો શરૂ થશે. ભાઈ ડૉક્ટર હું માન જા. એટલે અમે તો પટોળીની આંખ સામે જોવા માંડ્યા. તો આમ જ આમ ડોળો આમ હતો, જે આર્ટિફિશિયલ હતો. આમ હું 3 સેકન્ડ એક્શન કરું, મારી આંખ બળવા માંડે. ખબર તમને? મારો ડોળો બહુ મોટા પ્રમુખ સાંઈ મહારાજની ફોટોગ્રાફી કરતો અમારો રાકેશ. બધા મિનોલ્ટા અને કેનનના કેમેરા હોય, પણ અંગ્રેજીમાં કહેવત છે ધ આઈ ઇઝ બેસ્ટ કેમેરા. આ દુનિયામાં આગ જેવો કેમેરો એકેય નથી શોધાયો. કેમેરો તો હોય, પણ તારે વિઝન હોય ક્યારે ફોટો કઈ ઘડીએ ખેંચવો, એની કિંમત છે. કેમેરાની કિંમત નથી. તમે ગિરનાર જતા હોય, પાવાગઢ જતા હોય, અને 25 કિલોમીટર દૂરથી પાવાગઢ દેખાય, તો આપણે તરત જો પાવાગઢ દેખાણો, અને નેક્સ્ટ સેકન્ડ તમારા હાથમાં કંઈક નાનકડી કીડી ચડી હોય એને તમે જોઈ શકો. આટલી કાચી સેકન્ડમાં ફોકસ બદલે છે કોણ? વિચાર તો કરો. પહેલાં ફોકસ બદલવા પડતા હતા વારંવાર, હવે તો ઓટોમેટિક આવ્યું. તો ભગવાને આપણે આ બધું આપ્યું, પણ કે જે માણસ ભગવાન ભજતો નથી, ત્યારે ભગવાન ભજીને આપણે સૌને અનંત સુખ આપનારા આપણે આપણા ગુરુને યાદ કરીને એક ભજન સાંભળીએ. નેણમાં સમાય નહીં, કારણ કે એમણે ભજન જ કર્યું છે. ભજન આનંદી, ભજનના પ્રતાપે બધું કર્યું છે. અમેરિકાનું રોબિન્સવિલેનું જ્યારે શરૂઆત થઈ અને બધા ટ્રસ્ટી બોર્ડ અને સંકલન સમિતિ બાપા જોડે મિટિંગમાં હતી, ત્યારે બ્રહ્મવિહારી સાંઈ કીધું કે બાપા, દિલ્હીનું અક્ષરધામ તો યોગી બાપાનો સંકલ્પ કે મંદિર જમનાને કાંઠે કરવું છે. ત્યારે નરેન્દ્ર મોદી કે મંદિર કરવું હતું, પણ ગુરુનો સંકલ્પ સવાયો પૂરો કરે એ સાચો શિષ્ય. એમણે ભવ્ય અક્ષરધામ બાંધ્યું. એમ રોબિન્સવિલેમાં તો યોગી બાપાએ કોઈ સંકલ્પ નથી કર્યો. એમ એ આપનો આગવો સંકલ્પ ને. સ્વામી કે તમે યોગી બાપાને જોયા છે? તો કે નાનો હતો અને માંઝા આવતા હતા, એના ફાધર માંઝામાં ટીચર હતા, એટલે કદાચ જોયા હોય. તો કે જો આ મહંત સાંઈ મહારાજ બેઠા, આ કોઠારી બાપા, આ ડૉક્ટર સ્વામી, આ ઈશ્વર સ્વામી, આ વિવેક સાગર સ્વામી, આ બધા યોગી બાપાને આમ આપણે કે ચારે આચળ ધાવ્યા હોય ને એવું સુખ લીધું છે. હું યોગી બાપા જોડે વર્ષોથી રહ્યો. યોગી બાપા જે ધૂન કરતા અક્ષરદેરીમાં,
કે આફ્રિકા ને અમેરિકા ને જર્મની ને જાપાન ને અનંત કોટી બ્રહ્માંડમાં સત્સંગ વધે. જેમ ગામો ગામ શિવ મંદિર છે ભગવાન શિવના, એમ ગામો ગામ અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજશે. એવી ધૂન કરાવ દાદા. એટલે આપણે અમેરિકા તો શું, આપણે ચંદ્ર ને મંગળ ઉપર બાંધશું ને, એ યોગી બાપાનો સંકલ્પ જ છે. યોગી બાપાનો સંકલ્પ નાનો ન હોય. શું કે પોતાના ગુરુના સંકલ્પને એણે કેટલો બધો આગળ વધાર્યો. આજે મહંત સાંઈ મહારાજ પણ એ જ કરે છે. બાકી 82માં અમે પહેલી વાર ગયા ને દુબઈ, તો અમને વિઝા જ ન આપ્યા. આપણે વિઝા એપ્લાય કરવા પડે. એણે કીધું કે હિન્દુસ્તાનના સાધુની અમારે જરૂર નથી. નેચરલી વી આર પ્યોર મુસ્લિમ. અમારે ઇસ્લામ સિવાય કોઈ ધર્મનો પ્રચાર શક્ય નથી. આમાં ઘણાને ખબર નહીં હોય રાકેશ. અહીંથી બધા દિવાળી કાર્ડ લખે ને, કમલ સ્વામી, સરસ્વતીને, લક્ષ્મીજીને, ગણપતિને, રાધા કૃષ્ણને, એ કાર્ડ જેવા આવે ત્યાં દુબઈ, તે લોકોને એક બહુ મોટું મશીન હોય, ભગવાનનો ફોટો હોય ને સીધો નાખે એટલે પાવડર જેવો લોટ કરી દેવાનો. એ તમને પહોંચે જ નહીં ને, ભગવાનનો ફોટો છે. કોઈ હિન્દી ફિલ્મની કેસેટ ગઈ હોય, એમાં હીરો હિરોઈન છે, એણે ગાંધર્વ વિવાહ કર્યા હોય. ગાંધર્વ એટલે બેના મમ્મી પપ્પા ના પાડે તો કે હાલો શિવ ભગવાનની સાક્ષીએ પરણીએ, એને ગંધર્વ વિવાહ કહે. એવા લગ્નને પાછળ શિવનો કે શક્તિનો ફોટો હોય ને, એવી ફિલ્મ જો અબુધાબીમાં દુબઈમાં જાય ને, તો એ લોકો એ ફિલ્મ જોવે અને આવો ભગવાનનો જે સીન હોય એને કટ કરી નાખે. એ દેશ છે તે આપણે છે વિઝા આપે કે ગેટ આઉટ. તે બીજી વાર એપ્લાય કર્યા, બીજી વાર ના પડી કે તમને કીધું નહીં કે અહીંયા તમારું શું કામ છે. અને ત્રીજી વાર કીધું કે સિવિલિયન ડ્રેસ પહેરીને આવો. શું કે પ્રમુખ સ્વામી મહારાજ, વિવેક સાગર સ્વામી, યોગીચંદ સ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી, કૃષ્ણપ્રિયદાસ, બાપુ અક્ષરેશ દાસ, અમારે સિવિલિયન એટલે કોટ પાટલું પહેરી જવાનું ધર્મનો પ્રચાર કરવા. કોઈ બને? આપણે તો ધર્મ વધે, આપણો કંઈ સંપ્રદાયનો પ્રચાર થાય એની 80 કે 83 કરીને ગમે ત્યાં નથી જતા આપણે. તો પછી ભગવાનજી દાદાને શોધ્યા. એક કચ્છી ભાટિયા હતા 70 વર્ષના, અને વર્ષોથી એની દુકાન હતી કરિયાણાની, મૂળ માંડવી કચ્છના. તો પછી એને કીધું કે આ વિઝા અપાવો ને. તો એ ગયા શારજાનો શેખ મોહમ્મદ બિન મક્તુમ. એને કીધું કે આમાં સહી કરી દે ને. અરે દાદાજી, આ 3 વખત રિજેક્ટ થયા છે. આરબી ભાષામાં કીધું ન અપાય વિઝા, કે અમારો કાનૂન છે એમ. તો કે પણ આ લોકો તો મારા ઘરે આવવાના છે. પણ દાદાજી, એ પાછો મોહમ્મદ નાનો હતો ને ત્યારે શુક્રવારે નમાજ અદા કરીને ઉધાર ખર્ચું જ લેવા જાય ભગવાન દાદાને ત્યાં, કે આવતા શુક્રવારે પૈસા આપી દઈશ. આ તો પેટ્રોલ નીકળ્યું ને એટલે ખુદા દેતા હે તો ધરતી ફાડ, કે છપ્પર નહીં, ધરતીમાંથી જે પેટ્રોલ નીકળ્યું, અબુધાબીનું કેટલું પેટ્રોલ તો એવું છે ને રિફાઇનરીમાં નાખવું ન પડે, એટલી હદે શુદ્ધ છે બોલો. એટલે એને પૈસાના છના થઈ ગયેલા. એટલે આ નાનો હતો એટલે ખજૂર ઉધાર લેવા જાય. તો એણે કીધું દાદાજી તમે વડીલ છો, પણ ન અપાવી જાય. તું મારા ઘરે મારા ઘરે બેસશે, બહાર જવાના નથી, બહાર પધરામણી ન કરાયો. અમારે 82ની વાત કરું છું. કોઈ મુસલમાન બાનું આવતી હોય, મુસ્લિમ સ્ત્રી, ને આપણે આમામ કરીએ ને કાયદા વિરુદ્ધ છે ત્યાં. હું 4 વખત ગયો એટલે કહું છું, એટલે ગપ્પા નહીં મારતો. 82માં બાપા જોડે, 85માં બાપા જોડે, 2001માં બાપા જોડે, 91માં વિવેક સાગર સાંઈ જોડે. એટલે એણે સહી કરી દીધી. અને પછી અમે ઠાકોરજી સાથે ઉતર્યા તો ભગવાનદાસ ભાટિયાએ કીધું, આમ તો મેં હર્ષદભાઈ પૂછવા ગયા કે ઠાકોરજીને પોઢાડેલા રાખે ને, કારણ કે કુરાન કહે છે કે બુત પરસ્તી એ કાફર છે. બુત એટલે મૂર્તિ, એમાં જે વિશ્વાસ કરનારો કાફર છે એને મારો. ને આપણી પાસે બાપાને હરિકૃષ્ણ મારો તો આંધળો ભાળે એવા હો. એના દર્શન ને વાઘા ને શણગાર ને, તમારા મોટા ભાગ્ય, તમે 18 વર્ષ સેવા કરી, અદ્ભુત એમના આશીર્વાદ છે. મહારાજને બાપા સુખી જ રાખશે એમ. એ હરિકૃષ્ણ મહારાજનો પૂજારી હું. તે હર્ષદભાઈ પૂછવા ગયા કે જગાડે, કે જગાડી દો. અને મને કંટાળો આવ્યો કે હું કામ કાકા પૂછવા ગયા, કારણ કે મૂર્તિ મારા હાથમાં, પૂછે તો મને પૂછેલો આરબ, ને આપણે શું જવાબ આપો. તો ભગવાનજી કાકાએ કીધું કે તમારે કંઈ બોલવાનું નહીં. તમે નીચે ઉતર્યા તો પેલો આરબ હતો ને 6 ફૂટનો, એનો વ્હાઈટ ડ્રેસ ને કાળી એમ દોરડી, અને એમ લાલ ઘુમા કરી, એ ક્યાં હૈ, મૂર્તિ સામે કે એ ક્યાં હૈ. તો મને હિન્દી આવડે, એ ક્યાં હૈ, એ અમારા ભગવાન કી મૂર્તિ હૈ. એ નથી બોલવાનું, ભલે હોય, ભલે તમે મૂર્તિ પૂજા પર 2 દાડાનું પારાયણ કરો, અહીંયા નહીં બોલવાનું. જોરથી પૂછ્યું એ ક્યાં હૈ. પેલા ભગવાનજી ભાઈ સાંભળી ગયા, એટલે એબાઉટનથી આવ્યા. પછી એની જોડે એરેબિક ભાષામાં કંઈક બોલ્યા, તો મને જવા દીધો. એમાં બાપા જોડે ગમત કરેલી ઉતારે પહોંચ્યા પછી. હું એરેબિક ભાષા હાવ હેલી છે. વિવેક સાગર એલા, એ તને કંઈ ખબર પડે? ખલીલ જીબ્રાન અને મિર્ઝા ગાલિબ બધાએ એરેબિકમાં લખ્યું છે. એરેબિક રીચ ભાષા છે. આ મુસલમાનો જે ઉર્દુ બોલે ને, આપણા મુસલમાનો છે ને, એને તો એરેબિક આવડતી નથી.
ये तो वाला बोर सदी है, भैंस बेचने का है, तुमको लेवने का है, नहीं लेवने का तो हेण के जा, हमको परवड़ता नहीं है, वो थर्ड क्लास हिंदी बोले છે. એ લોકો તો એરેબિક જ બોલે. એટલે મેં કીધું એરેબિક ભાષા સહેલી છે. વિવેક સાગર છે લાય તને ક્યાંથી આવડે? મેં કહ્યું હાવ હેલી છે. આનંદ માટે જ કરેલું. મેં કહ્યું આપણે ભારે કફ થઈ ગયો હોય, શરદી, સળેખમ, કફ ભરાઈ ગયો હોય અને કફનો ગળફો આવે તો સજ્જન માણસો યોગ્ય જગ્યાએ થૂકાય. અને તમે પબ્લિકની વચ્ચે હોય તો ગળી જવાનો હોય, થૂકાય નહીં ગમે ત્યાં. આ ઇધર તમે કોથળી રાખો તમારી, તો તમને કફ થઈ ગયો હોય અને ગળફો થૂકવાનો નહીં, નીચે ઉતારવાનો નહીં અને મોઢામાં જ રાખવાનો. અને તમે જે ભાષા બોલો એરેબિક બને. જુઓ, તો બાપા તો ખડખડાટ એના સાઉન્ડ આવો આવે. હો, બરાબર છે. તો આપણે વાત કરતા હતા કે આરબ દેશમાં જાય, પણ સ્વામીએ કીધું કે ઠાકોરજી જગાડવાના. આરબ દેશમાં આપણે પહેલો પગ મૂકીને રેકોર્ડ નથી તોડતા. હરિકૃષ્ણ ભગવાન આગળ જાય તો આપણો જય જયકાર છે, બાકી આપણી કોઈ કિંમત નથી. એમ સદા આવ્યા મહાન સિદ્ધ સંત, તો એ પ્રમુખ સ્વામી મહંત સાંઈ મહારાજ ઠાકોરજીને આગળ, સદા આગળ. એમ આપણે પણ જીવનમાં સુખી થવું હોય, નવો સોફો લ્યો, નવી વાસણ લો, ભગવાનનો સ્પર્શ કરાવો ને પછી તમે વાપરજો. કાંઈ ભગવાન લઈ નથી જવાના, પણ એક પ્રભુ પ્રસાદીનું કરીએ તો ઘરના વાઇબ્રેશન બદલાઈ જાય. સ્વામી ઉપરનું એક બહુ સરસ ભજન સાંભળીએ અને એમના પ્રેમને યાદ કરીએ. સમજો. સમાય નહીં વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. સમાય નહીં વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. કોબલે ને કોબલે દેવો ન લેવું કાંઈ, એ જ તારી પ્રીત તણીરી. કોબલે ને કોબલે દેવો ન લેવું કાંઈ, એ જ તારી પ્રીત તણીરી. અંતર ઉલ્લાસના કરવા ગુલાલ ને લૂંટવી રહ્યો તુની તુની. આહારે જાણે લૂંટવી રહ્યો તુની તુની. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી.
અમરંતા જીવનની વેણુમાં પડે પડે અમરંતા જીવનની વેણુમાં રેલે તવ આત્મ સંગી જન્મો જનામની સુખી આ ધરતી પર રેલાય હરિયાળું સ્મિત હારે જાણે રેલાય હરિયાળું સ્મિત પ્રમોદ સ્વામી એવો તારો સ્નેહ છે અમે પ્રમુખ સ્વામી એવો તારો સ્નેહ છે અમી નૈણમાં સમાય નહીં વેણલામાં માય નહીં એવો તારો સ્નેહ છે અમી એવો તારો એવો તારો સ્નેહ છે સમાય નહીં વેણલામાં માય નહીં હે પ્રમુખ સ્વામી હે મહંત સ્વામી એવો તારો અરે હા એવો તારો ઓહો એવો તારો સ્નેહ છે અમી પ્રમુખ સ્વામી એવો તારો સ્નેહ છે અમી સ્નેહ છે અમી સ્નેહ છે અમી એવો તારો સ્નેહ છે અમિત. આજે બીજા દિવસની પારાયણમાં અત્યારે 11:15 વાગી ગયા છે. ખાસ કરીને એટલે દૂર આપણી સાથે જે સંગીતકારો છે એને પણ આપણે યાદ કરીએ. આ ટીમ વર્ક છે, ટીમ વર્ક. હું એકલો કાંઈ ન કરી શકું, મારે વચ્ચે શ્વાસ લેવાનો હોય. આપણે કોઈ ક્લાસિકલમાં જતા જ નથી એટલે ખબર ન પડે, પણ ભીમસેન જોશી એક તાન લે ને તો એના બે સેવક હોય, શિષ્ય જેની પાસે શીખતા હોય, એ ગાય. વળી પાછું આપા સાહેબ જલગા વગર હાર્મોનિયમમાં વગાડે અથવા કોઈ નાનકડું સારંગીમાં વગાડે. ઘણા બધા પદો. એમ હું એકલો ગાઉં તો મારે વચ્ચે ઉધરસ આવે, પાણી પીવું હોય, આગળ વિચારવું હોય. આખું ટીમ વર્ક છે. ટેનિસ એકલા રમાય પણ ક્રિકેટ એકલા રમાય. તું જાતે બોલિંગ કર અને દોડીને સામે પહોંચી જાય અને બેટ લઈને ફટકાર અને દડો જ્યાં જાય ત્યાંથી પકડી લે અને ઘા કર અને દોડીને વડો બાજુ સ્ટમ્પ પાસે ઝીલી લે. એવું બને કોઈ દાડો? 11 હોય તો ક્રિકેટ રમાય. એમ ખાસ કરીને હું છેલ્લા 30 વર્ષથી કીર્તન ભક્તિમાં આ બળવંતસિંહ સિંધાને હું હંમેશા એને કેપ્ટન બનાવું. આમ તો બધા દોસ્તો જ છે અમારા. પછી સંકલનનું કાર્ય એ કરે. મારે હરિદ્વારમાં પારાયણ છે, મારે મહુવા પારાયણ છે, મારે અહીંયા છે. જ્યાં કહું ત્યારે આ બધા જ આપણા આમાંને કોઈને કોઈ વ્યસન નથી. બાકી દિલીપભાઈ ધોળકિયા એવું કહેતા અમને કે આ બહારનું જગતમાં સંગીતકારમાં 98% પીકળ ને રંડીબાજવાળા હોય. 98%. ભલે જન્માષ્ટમીના મેળામાં ગાવા જાય, કાનુડે કવર આવ્યા, પણ પછી એ પતેદાર પાછો એ બોટલવાળાને કવડાવે કે મને આપ બીજી બોટલ દે. એને બધા કાઠિયાને વાહ વાહ શું જલસો ડાયરો. હવે આવા ડાયરામાં મગજ બગાડવા જાઓ છો તમે? આ તો બધા સાત્વિક નિત્ય પૂજાપાઠ કરીને વ્યસન મુક્ત. અને આજે વચ્ચે બળવંત સિંધા બેઠા, બધાને હાથ જોડો ભાઈ. એના પિતાજી પાછળ નટુભાઈ, એ છેલ્લા 30-35 વર્ષથી બાળ સંયોજક છે. આખું ગાંધીનગરનું બાળ મંડળનું સંપૂર્ણ એ જવાબદારી સંભાળે. એના ભાઈ, એના ભાભી, એની ભત્રીજી બધા કાર્ય કરતા છે. તો બળવંતસિંહ સિંધા બહુ જ સુંદર તબલા વાદન કરે છે. એને મૂળ ઉસ્તાદ ઝાકિર હુસૈનના શિષ્ય, એણે મુંબઈમાં એને શીખવાડેલું અને પછી પોતે રિયાઝ કરીને આજે એનું ખૂબ મોટું નામ છે. તો બળવંતસિંહ સિંધાનો આભાર માનીએ. સાથે અદ્ભુત જે કીબોર્ડ વાદન કરે છે એ શશિકાંત સાધુ, અમારી અટક જ છે એમની, સાધુ શશિકાંત. બધી પારાયણોમાં જાય છે, બહુ નિર્મળ હૃદય છે અને ભાવિક થઈને વગાડીને છૂટો નહીં. એમ કથા સાંભળે, એનો પ્રસંગ સાંભળે, એનું રિવિઝન કરે. બહુ ભાવુક થાય તો રડી પડે. એ વખતે મારે આમ જવું પડે, નહીં તો હું રડી પડું પછી.
પણ બહુ સાચો ભગત છે, એનો પણ આપણે આભાર કરીએ. કારણ કે તમે જે રેકોર્ડિંગ સ્ટુડિયો સાંભળો ને એ લેવલનું સંગીત મળે છે. આ બધાને કોઈથી ખબર નહીં આવી ક્વોલિટી હશે એમ. તમે ભલે બધી પારાયણો કરી હશે, પણ આ ક્વોલિટીના ભજનો અને એને સંગત આપનારા એ મહાન છે. કે આપણે કે ડાયરો રાખજો બે સર કાઠિયાવાડી, એમાં બધું જ આવે છે. કાઠિયાવાડી આવે ને ક્લાસિકલ આવે. લોકોને સારું પીરસતા શીખો. તમારા દીકરાઓ બાજરાના રોટલામાંથી પીઝા ને લઝાનિયા ખાતા થયા, એને રોટલા જ ખવડાવવાને હું કામ જમાડો છો? ટેસ્ટ ઊંચા રાખો દરેકના, સાંભળવાના, સમજવાના. અત્યારે કોઈના ઘરમાં ઉંબરો નથી મળતો. મળે છે ઉંબરાવાળા ઘર? કોઈના ઘરમાં અભરાઈ છે તાંબા પિત્તળના વાસણો, અને બેનો વરસમાં 4 વાર ઉતારે, અમલીવાળા પાણીથી ધોવે ને પાછા ઉપર મૂકે. પછી પીઢડો હોય, એમાં ટિફિનને બરણી લબડતા હોય, ખૂણામાં ડામચીઓ હોય, આ બાજુ પાણીયારું હોય. એવા ઘર મળે છે હવે? ઘરની ડિઝાઇન બદલાણી, કપડાની ડિઝાઇન બદલાણી, ખાવાનો આપણા સ્વાદ બદલાણા, પણ હજી આપણા સાંભળવાના કાંઈ સ્વાદ નથી બદલાણા. ભાઈ કાઠિયાવાડી એ દુનિયા આખી કાઠિયાવાડી થોડી છે ભાઈ. આ 197 દેશ છે. હું ચોટ્યો કાઠિયાવાડી. સારા માણસોને બોલાવો, સારા માણસોનું આયોજન કરો, અને એ કક્ષાને બોલાવો તો તમારામાં સારા માણસ દોડીને આજે આવે. કેટલું અદ્ભુત વગાડે છે. બાજુમાં જે દેવાંગભાઈ છે, એણે આ સાઉન્ડ સિસ્ટમ એણે ઓપરેટ કરી, એટલે ગોઠવી ગઈકાલ કરતાં આજે વધારે સારી થઈ. એ મૂળ સાઉન્ડના માણસ છે. રસોઈ ઉત્તમ બનાવે છે. એની પણ રેસ્ટોરાં છે ગાંધીનગરમાં. અને એ બંને ભાઈઓ આખું કુટુંબ, એનું ગ્રુપ છે રમઝટ ગ્રુપ. બધા લગ્નના ગીતોમાં આમાં તેમાં બધે જ જાય, અને ખૂબ પાકા સત્સંગી. પૂજ્ય કમલનયન સ્વામી જોડે પણ આ ત્રણેય સંગીતકારોએ બહુ જ એને લાભ આપ્યો છે. અને છેલ્લે અમારા લઘુ ઉદ્યોગપતિ, એટલે કે એને પ્રોસ્ટેટની તકલીફ નથી, બહુ જવું પડે તો કે લઘુ ઉદ્યોગપતિ છે. એ અગરબત્તીના નાના ભાઈએ ધંધો કરે છે. એના પિતાજી પણ જીબીના કાર્યકર્તા છે. એ અમારો પ્રવીણ, અમે બધા બાબો કહીએ, નાનો બાબો ગ્રુપમાં. એ પ્રવીણે ઓક્ટોબેડમાં આપણે સહકાર આપ્યો. અને ભાઈ દાઢીવાળા ભાઈ, આમ જુઓ મારી સામે, આપકા ભી બહુત આભાર, આપને અચ્છા ઓપરેટ કિયા. મહારાજ સ્વામી, આ કેમેરામેનનો આભાર. અને તમે બધા આટલે દૂરથી બધું મૂકીને આવ્યા, તો મહારાજ સ્વામી, સર્વે અવતારો, આચાર્યો, આ જગન્નાથ ધામમાં બિરાજમાન કૃષ્ણ બલરામ સુભદ્રાજી, અને પ્રમુખ સ્વામી મહંત સાંઈ મહારાજની કૃપાથી સર્વે તને મને ધને સુખી બનો. સૌના વ્યવહાર દેશકાળ સારા થાય. આર્થિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, કોર્ટ કચેરી, દીકરા દીકરીના લગ્ન સંબંધી કંઈક પ્રશ્ન મૂંઝવણ હોય, એ બધું મહારાજ સ્વામીના પ્રતાપે એનું સોલ્યુશન મળે. તમારા દીકરા દીકરી તેજસ્વી અભ્યાસ કરે, ને આપ સૌ નિરોગી રહો, એ મહારાજ સ્વામીને પ્રાર્થના.